તો નસવાડીના પીપલાજ અને કંડવા ગામની સીમમાં આવેલા ખેતરોમાં ડુક્કરના ઝુંડ ઘૂસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદ પડતા કુદરતની મારથી ખેડૂતો ચિંતિત બન્યા અને હવે ડુક્કરના ત્રાસથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। સરકાર દ્વારા ફેન્સિંગ વાડની યોજના બહાર પાડી છે, પરંતુ તેનાથી ખેડૂતોને કોઈ ખાસ ફાયદો થયો નથી। ખેડૂતો ડુક્કરના કારણે રાત દિવસ ખેતરની પહેરેદારી કરવા મજબૂર બન્યા છે। નસવાડીમાં રોડ પર અચાનક ડુક્કરની અડફેટે આવવાના કારણે અનેક દુર્ઘટનાઓ અને અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે। અમારો મોલ તૈયાર થઈ ગયો છે। અમારો મોલ તૈયાર થઈ ગયો છે તો આ ભૂંડોનો ત્રાસ એમાં રાત દિવસ અમે આટલી બધી સખત મહેનત કરીએ છીએ અને આટલો બધો ખર્ચો કર્યો, દવા ખાતર ટ્રેક્ટરના પૈસા અમે પાયમાલ થઈ ગયા છે। તો અમારે એનું શું કરવું? આ ભૂંડો એટલો બધો આ મોલ છે, એ મોલ બી બધો સાફ કરી નાખે। એક ચાસમાં 100 છોડવા છે, 100 છોડવામાંથી 50 છોડવા તો એક ચાસમાં બગાડ નાખે છે। માં કેટલાક છોડવા એવા બગાડી નાખ્યા છે, તો અમને આ ભૂંડાથી એટલા બધા કંટાળી ગયા છે, તો આનું શું કરવાનું? અમારે સરકાર પાસે એટલી જ માંગણી છે કે અમને આની કોઈ સુવિધા કરી આપો કે ભૂંડ બગાડે ના, કોઈક સહાય બહાય મળે, કોઈ ફેન્સિંગનું કોઈ સહાય મળે, આવું હોય તો બહુ સારું થાય। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ હવે ભૂંડોના ત્રાસથી ચિંતિત બન્યા છે। આપણે હાલ નસવાડી નજીકના પીપલાજ કાંડવા ગામની સીમમાં છીએ। નસવાડી ગામની આસપાસના ભૂંડો છે તેઓ ખેતરોમાં ઘૂસી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। આ કપાસના છોડવા જે મોલ તૈયાર થયો છે, ખર્ચો કરીને ડીંડવા પણ લાગી ગયા છે, તેવા સમયે આ રીતના ભૂંડો મોં મારીને કપાસના છોડ આખા પાડી દે છે। આપ તસવીરમાં બીજી તરફ પણ જોશો, આ ખેડૂતના ચાસ જે કપાસના તૈયાર છે તેની અંદર આ રીતના ભૂંડો કપાસ તોડી નાખે છે। આ ખેડૂતો તેઓ પોતાનો કપાસ છે તે બતાવે છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, ખેડૂતો છે, આ ખેડૂતો પોતાનો માલ તૈયાર થઈ રહ્યો છે, નુકસાન થઈ રહ્યું છે। સરકાર ફેન્સિંગ વાડની વાતો મોટી કરે છે, પરંતુ આ ખેડૂતોને આજ દિન સુધી ફેન્સિંગ વાડનો લાભ પણ મળ્યો નથી। આવી આ પાછળની જમીનો છે, 50 હેક્ટરથી વધુની જમીનોમાં ભૂંડો ઘૂસી જાય છે અને નુકસાન કરે છે। હાલ તો આ ખેડૂતોનો મોલ તૈયાર થઈ ગયો છે, લાખો રૂપિયા ખર્ચ કરીને કપાસની વાવણી કરી હતી, પરંતુ હવે કુદરતના માર સામે તો તેઓ થાકી ગયા, પરંતુ હવે ભૂંડોના ત્રાસથી પણ થાકી ગયા। જ્યારે સરકારના અધિકારીઓએ આ ભૂંડોના રક્ષણ માટે ખેડૂતોને કોઈ સુવિધા આપવી જોઈએ અને ફેન્સિંગ તાણની સુવિધાની વાતો કરે છે, પરંતુ આ ખેડૂતોને આજ દિન સુધી ફેન્સિંગ તાણની સુવિધા મળી જ નથી। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।